જય રામાપીર મિત્રો, આજે અમે સુત્રત ગામના આંગણે પહોંચી ગયા. ત્યાં રામદેવપીર બાપાની આજે વિદાય છે અને આખા ગામના આંખમાં આંસુ આવી ગયા એવી થોડીક મુમેન્ટ થઈ ગઈ છે. ચાલો તમને બતાવું. અને ખરેખર આજે કહેવાય ને, આજે આખું ગામ છે ને રોવા જેવું થઈ ગયું છે. અને ખરેખર આ સુત્રત ગામમાં કંઈ અલગ મુમેન્ટ થવાની છે. અને તમને ચાલો આખો વિડીયો બતાવું. અને આપણે ફેસબુક ચેનલમાં આવ્યા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. અને યુટ્યુબ ચેનલમાં તો તમે આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પીરની જય. સ્વયંસેવક ભાઈઓને ખાસ વિનંતી કે પ્રસાદમાં વિતરણ ચાલુ કરી દે. બોલો રામા પીરની જય. બોલો રામા પીરની જય. પ્રસાદ લીધા વગર કોઈ જાય નહીં. જય રામાપીર મિત્રો, અને આજે કહેવાય ને આપણે સુત્રત ગામના આંગણે જો બાળકો દ્વારા સરસ મજાનો મંડપ કર્યો હતો. તો સરસ મજાના એ બાળકોને આપણે પૂછી લઈએ કે એનો ઉત્સાહ કેવો હતો. તમારો ઉત્સાહ કેવો હતો ને ગામમાંથી કેવો તમને રિસ્પોન્સ મળ્યો? ગામમાં જ છે ને તમને ગામના કોઈ બધા સપોર્ટ કર્યો કે ભાઈ મંડપ કરો તમે? અને સરસ મજાના તમે છોકરા કેટલા લોકો તમે? 4 જણા કરતા 4 લોકો મંડપ કર્યો ને કેવડું મોટું આયોજન થઈ ગયું. એક નાના એવા બાળકો દ્વારા સરસ મજાના અત્યારે
મંડપ કર્યો અને 4 લોકો દ્વારા સરસ મજાનું કર્યું હતું. અત્યારે એવડું મોટું આયોજન થઈ ગયું છે. બોલો રામા પીર બોલો રામા પીરની જય. બોલો ધનની જય. બોલો ધનરાયની જય. બોલો રામા પીરની જય. બોલો રામા પીરની જય. જગતના ખામૈયાની તૈયારી થઈ ગઈ છે, તો જે કોઈ ભાઈઓ હાજર રહી શકે તેને હાજર રહેવા વિનંતી. જય રામાપીર મિત્રો, આજે આપણે બાળકો દ્વારા સરસ મજાના અત્યારે કહેવાય ને આપણે મોટા મંડપ જેવું એક ભાઈ અત્યારે શામળાથી ધજા લેવા આવે છે. તો ભાઈ કેવો તમને માહોલ છે અત્યારે? મજા મજા ને સારું સારો માહોલ ને ખરેખર કહેવાય ને કે રામદેવપીર બાપા પાછા શામળા ગામને આંગણે પહોંચવાના છે. ને ભાઈ ક્યારેક આવવાના રામદેવપીર બાપા આપણે? બરોબર, આપણે પહોંચી જજો બધા શામળા. ને સરસ મજાના ભાઈને પણ કહેજો ને કે ભાઈ એને પણ થોડોક સપોર્ટ કરજો કે ભાઈ રામદેવપીર બાપા એક જો કહેવાય ને તો 5-6 છોકરા આવી અને ધજા લઈને અત્યારે જાય છે ને ફરવા આપણે છે ને આપણે ત્યાં શામળા મળશે.